નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મકરપુરા જશોદા કોલોનીમાં મિતાલી કુંવર દ્વારા ચંદ્ર પર બિરાજમાન દશામાની અનોખી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મિતાલી કુંવર ઉર્ફે પરી કુંવર દ્વારા છેલ્લા 7 વર્ષથી દશામાની આરાધના આ વર્ષે ચંદ્ર પર બિરાજમાન દશામાની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરીને કરવામાં આવી છે. જશોદા કોલોનીમાં ચંદ્ર પર બિરાજમાન દશામાની અનોખી મૂર્તિની સ્થાપના કરી છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જશોદા કોલોની ખાતે વડોદરા બરહાનપુરાના મુખ્ય અખાડાના મિતાલી કુંવર ઉર્ફે પરી કુંવર દ્વારા આ વર્ષે ચંદ્ર પર બિરાજમાન દશામાની સુંદર પ્રતિમાનું આયોજન કરવામાં આવ્યું છે. દશામાની સ્થાપના આ 10 દિવસ દરમિયાન મિતાલી કુંવરના નિવાસ સ્થાને દરરોજ ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા આરાધના અને આરતી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દશામાના દર્શન, આરતી અને પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર જશોદા કોલોની વિસ્તાર દશામાના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો. કાલ જય ગૌચરમાં હું મિતાલી કુંવર ઉર્ફે પરી કુંવર વડોદરા મેન અખાડેથી છું અને મકરપુરા મારું ગામ છે. મારા મમ્મી પપ્પાના ત્યાં 7 વર્ષથી માતાજીની પ્રતિમા બેસાડું છું. બધા ભાવિ ભક્તો આવી રીતના દર્શન કરવા આવી રીતના હર સાલ આવતા જ હોય છે અને ખૂબ ઉત્સાહ અને આનંદિત હોય છે. તેથી માની પ્રતિમા જોઈને એમની ખૂબસૂરતી જોઈને અને મા ત્રિપુરા સુંદરી એટલા સરસ દેખાય કે સવારથી સાંજ પડી જાય એમના જોતા જોતા તો બી મા દશા માતાનું એવું સ્વરૂપ જોઈને આપણે આંખો ઝાંકી પડી જાય એવું સ્વરૂપ છે માનું. બસ માને એટલી પ્રાર્થના યાત્રા કે જે કઈ હારો બાણા કરજો અને બધા દુઃખ દૂર કરજો. જય દશા. સંસ્કારી નગરી વડોદરાના ભક્તોને કહેવા માંગુ છું કે આપણા વડોદરાની અમુક એવા દિવસો આવી જાય છે, વિપત્તિઓ આવતી રહે છે. કોકના છોકરું, કોકનું માં, દીકરીઓ પર એવા આફતો આવીને ઊભી થઈ જાય છે. બસ મારી માની એટલી અરજી પ્રાર્થના છે કે આવી વિપત્તિ મારા સંસ્કારી વડોદરાની અંદર આવી જોઈએ અને બધાનું સર્વનું સારા વાળા કરે. માં દશા માતા એવી પ્રાર્થના યાત્રા છે.